વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, આજે ગુજરાત પોલીસની શારીરિક કસોટીનો બીજો દિવસ ખૂબ જ વધારે પોઝિટિવ રહ્યો છે. તમામ ગ્રાઉન્ડ્સની છેલ્લી રિપોર્ટ આપણે આ વિડીયોમાં આપણે લેવાના છે. સાથે જ વિદ્યાર્થીઓના દુશ્મન બની રહ્યા છે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD CC મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ તમને 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ મિત્રો આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવી જશે. LRD PSI બંનેમાં 25% જેટલું વેટેજ કરંટ અફેર્સનું રહેશે. મિત્રો, વિદ્યાર્થીઓના રિવ્યૂઝની વાત કરીએ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટમાં. તો ભરૂચમાં જે એક વિદ્યાર્થી છે મિત્રો, ભરૂચમાં આજે ફર્સ્ટ શિફ્ટમાં તેઓ હતા. બરાબર, સ્ટાફ મિત્રો બહુ જ સપોર્ટિવ છે. ભરૂચ ગ્રાઉન્ડની અહીંયા વાત થઈ રહી છે. 200માંથી 90 જેટલા વિદ્યાર્થી એમાં પાસ થયા હતા. પહેલી શિફ્ટનું રનિંગ મિત્રો 6:02 સ્ટાર્ટ કરાવી દીધું હતું, એટલે કે ટાઈમ પર, એકદમ એક્ઝેક્ટ ટાઈમ પર. ગઈકાલે ફર્સ્ટ ડે હતો એટલે થોડી જગ્યાએ પ્રોબ્લેમ્સ આવી હતી, પણ આજે ટાઈમ ટુ ટાઈમ બધું ચાલી રહ્યું છે. બરાબર, ગ્રાઉન્ડ ખૂબ જ સારું છે મિત્રો. ભરૂચ ગ્રાઉન્ડ જે છે ખૂબ જ સારું છે. વિદ્યાર્થીઓ ખુશ છે આનાથી. મોટિવેશનલ સોંગ્સ નથી વગાડતા મિત્રો, નથી વગાડતા, અમને પણ ખબર છે. બરાબર, એ જે કાલે એક ક્લિપ આઉટ થઈ હતી એ ગ્રાઉન્ડની બહારથી એક ક્લિપ આઉટ થઈ હતી. ગ્રાઉન્ડની અંદર એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી. મિત્રો, ભરૂચમાં 7:05 વાગે સેકન્ડ શિફ્ટ ચાલુ થઈ. બરાબર, હવે આ બીજો વિદ્યાર્થી છે, ભરૂચનો છે. વહેલા તે પહેલાં દોડાવે છે, એટલે કે તમારું કદાચ 8 વાગે હોય અને તમે 7 વાગે જતા રહ્યા હોય, અથવા 7 વાગે હોય તમે 6 વાગે જતા રહ્યા હોય અને ત્યાં વિદ્યાર્થીઓ ખૂટતા હોય, તો મિત્રો તમને પણ તેમાં દોડાવી લેશે. એટલે ટાઈમ પર જવું એવું કંઈ ફિક્સ નથી. વહેલા જઈ શકો, પણ મારી તમને અપીલ કરવામાં આવે છે કે લેટ નહીં જતા, વહેલા જાઓ તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, સ્ટાફ ખૂબ જ સપોર્ટિવ છે. ગ્રાઉન્ડ પણ ખૂબ મસ્ત છે. રનિંગ વખતે સ્ટાફ પ્રેરણા આપતા રહે છે. બરાબર, સ્ટાફ જે છે મિત્રો એ તમને પુશ કરતા રહે વિદ્યાર્થીઓને કે ભાઈ દોડો 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 એમ. બરાબર, ચીપ અને બીજી પ્રોસેસ પણ ફાસ્ટ હતી. એટલે ભરૂચ માટે ખૂબ જ પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે અહીંયા. સેકન્ડ રિપોર્ટ છે મિત્રો ગોંડલ ગ્રાઉન્ડની. ગોંડલમાં સેકન્ડ રાઉન્ડમાં 200માંથી 89 પાસ થયા છે. મહેસાણામાં ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 96 પાસ થયા હતા. બરાબર, સેકન્ડ રાઉન્ડમાં 200માંથી 92 પાસ થયા, અને સેજપુર બોગા રાઉન્ડ 2માં 200માંથી 109 પાસ થયા. એટલે ટોટલ તમે જોશો તો પાસિંગ રેશિયો મિત્રો અહીંયા 50%થી 55% હવે સેકન્ડ ડે આવી ગયું છે. ગઈકાલે ખૂબ જ ઓછો હતો પાસિંગ રેશિયો, આજે વધી ગયો છે. બરાબર, થર્ડ છે મિત્રો જામનગર ગ્રાઉન્ડ. તો જામનગર થર્ડ રાઉન્ડમાં 2.5 અવર્સ બેસાડીને 9:25 એરાઉન્ડ રનિંગ ચાલુ થયા. 121માંથી ઓનલી 21 પાસ થયા. અહીંયા મિત્રો ખૂબ જ અન્યાય થયો છે જામનગરની અંદર. બરાબર, 121માંથી ઓનલી 21 પાસ થયા છે. કારણ શું છે? ત્રીજા રાઉન્ડમાં, એટલે કે ત્રીજો રાઉન્ડ મિત્રો 9:30 વાગે દોડાવવામાં આવ્યો. વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ મોટો અન્યાય અહીંયા થયો છે. મોર્નિંગમાં દોડવામાં ઇઝી પડતું હોય, 9:30 એટલે ફૂલ તાપમાં એમને દોડાવવામાં આવ્યા છે. ફર્સ્ટ રાઉન્ડમાં મિત્રો 200માંથી 80 અને સેકન્ડ રાઉન્ડમાં 200માંથી 75 જેટલા વિદ્યાર્થી પાસ થયા. અહીંયા પાસિંગ રેશિયો ખૂબ જ ઓછો છે. જોકે ગેરહાજર પણ હશે એની અંદર. ગાંધીનગર ગ્રાઉન્ડની વાત કરીએ આપણે, તો ગાંધીનગર ગ્રાઉન્ડ બહુ જ મસ્ત છે. ઓલ ઓવર બધું જ. બરાબર, સ્ટાફ પણ સપોર્ટિવ છે. ફર્સ્ટ સ્લોટમાં એમણે 6:15 રનિંગ કરાવી હતી, એટલે કે ટાઈમ પર ચાલુ થઈ ગયું. બરાબર, 79 મિત્રો પાસ થયા છે 200માંથી. ઓલ ઓવર ગુડ એક્સપિરિયન્સ રહ્યો. બરાબર, ખાલી અમુક ચાલવાવાળા વહેલા જ આવે છે અને નજીક દોડે છે, એ જ પ્રોબ્લેમ છે. આના પર આપણે વિશેષ વાત કરવાના છે, જરાક ઊભા રહી જાઓ. ગુજરાત પોલીસ ભરતીના ગ્રાઉન્ડ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે. ઉમેદવારો ખૂબ ઉત્સાહથી ફૂલ ગુલાબી ઠંડીમાં કસોટી આપી રહ્યા છે. અમુક જગ્યાએ નાની મોટી ફરિયાદો મળે છે. અમુકમાં અધિકારીઓ સારા છે. મુશ્કેલીનું નિરાકરણ આવી જાય છે. બરાબર, સૌથી મોટી વાત મિત્રો હજુ બાકી છે હજુ કરવાની. બરાબર, ઘણી જગ્યાએ હટાગઈ અધિકારીઓને ઉમેદવારોને કહી દે છે કે તું એમ કરવાનું છે, એમ અમે કહીશું એમ જ થશે. બરાબર, એટલે આ તો હવે ચાલે જ છે, ડિપેન્ડ કરે છે તમારા અધિકારી પર. બરાબર, ઉમેદવાર મિત્રો પણ ગ્રાઉન્ડમાં વચ્ચે ચાલવા લાગે. મિત્રો, આ અહીંયા તમે પોતે વિદ્યાર્થીઓના દુશ્મન બની રહ્યા છો. થાય શું કે 100માંથી 50% એવા વિદ્યાર્થીઓ હોય કે જેમનાથી નથી દોડાતું, અથવા તો 6 રાઉન્ડ 7 રાઉન્ડ 8 ટાઈમ પાસ કરે છે. એવું એમ નથી કહેતો મેં. 6 7 8 9 અથવા 10 રાઉન્ડ પછી તેઓ થાકી જાય છે અને મિત્રો ગ્રાઉન્ડમાં વચ્ચોવચ્ચ ચાલવા લાગે છે. એના કારણે જે મહેનતુ વિદ્યાર્થી છે એને ડિસ્ટર્બન્સ થાય. બરાબર, એનું રનિંગ
રહી જાય, 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડના લીધે રહી જાય તો પણ એ ફેલ જ કહેવાય છે. આના માટે મિત્રો વિદ્યાર્થી 8 થી 10 વર્ષ જે છે મહેનત કરે છે, 10 વર્ષ એની પાછળ આપે છે વેકેન્સી પાછળ, બરાબર. 2-4 વર્ષે PSIની વેકેન્સી આવતી હોય, 2 વર્ષે કોન્સ્ટેબલની વેકેન્સી આવતી હોય, ખૂબ જ વધારે મહેનત કરતા હોય, 1 વર્ષથી તેઓ સતત રનિંગ કરતા હોય. તો તમે આવી રીતના વિદ્યાર્થીના દુશ્મન બનશો, વિદ્યાર્થીઓને ડિસ્ટર્બન્સ કરશો તો કેમ ચાલશે? હું વારંવાર અપીલ કરું છું, પછી એ ગર્લ્સ હોય કે બોಯ್સ હોય, બરાબર. તમારું રનિંગ નથી થતું તો તમારે સાઈડમાં નીકળી જવાનું, ચાલવું હોય તો છેલ્લે નીકળી જવાનું, બરાબર. છેલ્લે તમે ચાલી શકો છો, દોરીની નજીકમાં ચાલવું નહીં. જ્યાં વિદ્યાર્થીઓ રનિંગ કરે છે ત્યાં ચાલવું નહીં, બરાબર. ઘણા ઉમેદવારોને હેરાનગતિ ઊભી થતી હોય અને મિત્રો ગુસ્સામાં ઘણા લોકો ધક્કો પણ મારી દે છે, ઇન્જરી તમને જ થશે, બરાબર. અહીંથી વિશેષ અપીલ કરવામાં આવે છે. પોતે દુશ્મન નહીં બનો, વિદ્યાર્થીઓને સપોર્ટ કરો. ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે જો તમે ચાલુ ગ્રાઉન્ડ દોડવાનું મૂકી દો તો દોરીની અડોઅડ ચાલવાનું શરૂ ના કરો, બરાબર. તમે થોડા દૂર જાઓ અથવા ગ્રાઉન્ડની વચ્ચે જઈને ચાલો અથવા ગ્રાઉન્ડ છોડી દો. બાકી આ રીતે વચ્ચે ચાલીને મહેનતુ ઉમેદવારોને નડતર ના બનશો. એક્ઝામ ટુડેની વિશેષ અપીલ તમને કરવામાં આવશે, બરાબર. મિત્રો આવતીકાલથી એટલે કે રોજ આપણે તમને અપડેટ આપશું, બરાબર. કેટલા પાસ થયા, કેટલા ફેલ થયા, બરાબર. ગ્રાઉન્ડ કેવા છે. અમારો ઉદ્દેશ્ય એવો જ છે કે જે વિદ્યાર્થીએ મહેનત કરી છે એ પાસ થવો જોઈએ. થેન્ક યુ ફ્રેન્ડ. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો. પોલીસ ભરતીમાં ખૂબ 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 ફાયદો થશે. થેન્ક યુ. જય હિન્દ.